આજના ક્ષત્રિય મિત્ર મંડળ ઓફ નોર્થ અમેરિકાનો 39મા વાર્ષિક મહોત્સવમાં પધારેલા સર્વે જ્ઞાતિજનો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો તથા બહારગામથી પધારેલા સર્વ મહેમાનોનું સ્વાગત કરું છું. આજનો આ વાર્ષિક મહોત્સવ આપના જ્ઞાતિના ઘણા જાણકાર, અનુભવી, પ્રોત્સાહિક શ્રીમાન રામચંદ્રભાઈ ખત્રી અને એમના ધર્મપત્ની શ્રીમતી મીનાક્ષીબેન ખત્રીના હસ્તે ઉજવાઈ રહ્યો છે. તે બદલ હું ગર્વની લાગણી અનુભવું છું. આજનો આ દિવસ મંડળ માટે ઘણો સૌભાગ્યનો દિવસ છે કે આજે આ વાર્ષિક મહોત્સવમાં એમના પ્રમુખ દંપતી પદે ઉજવાઈ રહ્યો છે. તો હું એમનો અને એમના પરિવારનો આ મંચ પરથી ઘણો આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ અહીં જેઓ ઉપસ્થિત થયેલા છે તેઓ સૌ ઉભા થઈને એમને તાળીઓના ગગડાથી ઉડાવી તેમના બધાને તાળીઓના ગગડાથી ઉડાવી લો. આ ઓછી તાળી સંભળાય છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ. આભાર. આજે આ મંચ પરથી ઘણી અગત્યની વાત કરવાની છે. ઘણા વર્ષો બાદ આ વર્ષે મંડળની નવકારોબારની જવાબદારી આપના સમાજના યુવાનો અને યુવતીઓએ સંભાળી લીધી છે. તો તેમને આ વર્ષથી અને આગામી વર્ષોની જવાબદારી માટે સફળતા, તે બદલ આપને સૌ સફળતા મળે એ બદલ આપ સૌ એમને બી તાળીઓના ગગડાથી ઉડાવી. આજે હું આપના સમાજને તેના ઉદારતા, દયાળુપણું અને સહકાર માટે જાણું છું. આપને એક એવી સમુદાય છે જે સૌને આવકાર આપે છે, ભલે તેઓ ગમે ત્યાંથી આવ્યા હોય. બીજી વાત આ મંડળના નવા કારોબારી માટે કરવાની છે. ભૂતકાળમાં સિનિયર માટે મંદિર કે કોઈ ધાર્મિક સ્થાને લઈ જવાની ટ્રીપ થતી હતી, તે ઘણા વર્ષોથી બંધ થઈ ગઈ છે. તો તે પ્રવૃત્તિ પાછું ચાલુ થાય અને આપણા સમાજમાં રહેલા ઘણા સિનિયરોને લાભ મળે એ માટે આ મંચથી વિનંતી કરું છું. હું આશા રાખું છું કે આ સમસ્યાનો હલ કરવા માટે આપણે એક સાથે કામ કરીશું. આપણે આપણા સમાજને વધુ સારું બનાવવા માટે એકબીજાને મદદ કરીશું. આજે આ પ્રસંગે મંડળ તરફથી સારો એવો ખર્ચો હોલ અને જમણવારા માટે થયો છે. તો એને ધ્યાનમાં રાખી અહીં ઉપસ્થિત થયેલા દરેક ફેમિલીને નમ્ર વિનંતી છે કે તેઓ ઉદાર હૃદય, ઉદાર ભાવે દાનની જોડીથી ફોડાવી દે. અંતે આ વાર્ષિક મહોત્સવમાં જે યુવાનો, બાળ બાલિકાઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈને આ પ્રસંગને સફળ બનાવ્યો છે, તેઓને હું મારા તરફથી અને આ મંડળ તરફથી અને સર્વ કમિટી મેમ્બરોનો ઘણો આભાર માનું છું. देवी और सज्जनों, एक बार फिर से आपका स्वागत है. आज मंडल इतना खूब नसीब है कि उनको श्री रामचंद्र भाई और मीनाक्षी बहन जैसे प्रमुख दंपति मिले हैं. मैं कहता हूँ कि हर इंसान की जिंदगी में ऐसा दिन कभी एक ही बार आता है और उनकी जिंदगी में बहुत आनंद और खुशियों से भरा दिन हो जाता है. मैं आज नहीं, हर बार कहूंगा कि ऐसा दिन उनकी दोनों की जिंदगी में हर बार आए और खुशियों से महकता बन जाए. और तो क्या कहूं, जो मंडल की नई पहचान है उनको स्टेज पर आने के लिए मैं फिर से एक बार
विनती करता हूँ, पहले तो डॉक्टर श्रुति कपाड़िया जो हमारी नए प्रमुख साहिबा है मंडल के, दूसरी मनीषा बक्सारा उप प्रमुख है वहीं पे आए, और बाकी के जो कमेटी मेंबर यहाँ पे आए एक बार, तो उनका फिर से एक स्वागत हो जाए। आज आइए आइए, आप क्यों रह गए? आज आपके सामने नई जमाने की कमेटी खड़ी है, आप सब उनको एक बार फिर और से तालियों के साथ बधाई। आशा रखता हूं कि बीते हुए कमेटी वालों ने जो प्रगति की है उससे भी ज्यादा ये लोग प्रगति करें, ऐसी उम्मीदें और दुआएं मैं बचपन से देता हूं। अगर आपको पसंद तो दो शायरी की आवाज में, ये शाम कैसी गहरी है ये समुंदर से पूछो, ये शाम कैसी चमकती है ये तारों से पूछो, ये शाम कैसी सुहासित है ये फूलों से पूछो, ये शाम कैसी खुशनुमा है ये अपने रामचंद्र और मीनाक्षी से पूछो। ये दिन यादों की बारात है, ये दुब्बर रंगों की बारात है, ये शाम महफिल की शान है, ये रात रामचंद्र भाई और मीनाक्षी के नाम है। रास्ते चलते चलते हमने मंजिल मिल गई, कांटा से भरा हुआ रास्तों में फूलों बदल गया, आज की शाम ऐसी महफिल में बदल दो दोस्तों कि आने वाला कल हमें सलाम करेगा। Ladies and gentlemen, I thank you all for listening to me. Without saying anything, I last word always say, yesterday is gone, tomorrow is not here. Enjoy today.